હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આપણે મામાદેવના મંદિરે દર્શન કરવા જવાના છીએ. તો હું અહીંયા મરવામાં લાઈટ કામે આવેલો હતો. તો અહીંયા ઘણા બધા દિવસોથી થતું કે મામાદેવના મંદિર છે અહીંયા આવેલું, તો ત્યાં દર્શન કરવા જઈએ. આજે આપણે દર્શન કરવા અહીંયા જવાના છીએ અને તમને પણ હું દર્શન કરાવવાનો છું. અને ત્યાર સુધી બના રહેજો વિડીયોમાં. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય મામાદેવ લખી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો મળી શકે. તો આપણે મામાદેવના મંદિર તરફ આપણે જઈએ છીએ. જોઈ શકો છો આ જાગદારનો જે આ છે મરહો આવેલો છે અને આવડો રસ્તો જાય છે ના સીધો. તો વિડીયોમાં ત્યાર સુધી બના રહેજો. ચાલો આપણે હવે આગળ નીકળીએ. તો આ મિત્રો જોઈ શકો છો, આ છે મામાદેવનો ઓટો છે. તો આપણે એના દર્શન કરીશું અને તમને પણ હું દર્શન કરાવવાનો છું. અહીં ઘણું બધું સારું કરી નાખ્યું છે. તો હું મિત્રો મામાદેવના ઓટે આવી ગયો છું અને આપણે દર્શન કરીએ. ચાલો. આપણે મિત્રો મામાદેવના દર્શન પણ કરી લીધા છે.
એક ડોગ છે જોઈ શકો છો. આ મેદાન ઉપર જ્યારે કોઈ માતાજીનો કોઈ માંડવો કે એવું હોય, દાદાનો માંડવો હોય ને ત્યારે આ મેદાન ઉપર થતો હોય છે. ઓણના વર્ષમાં તો નહોતો, પણ ગયા વર્ષે હતો. ઓણના વર્ષમાં ગામમાં મરણ થઈ ગયું હતું, બંધ રાખવામાં આવ્યું હતું અને તારીખ પણ જાહેર થઈ ગઈ હતી. બંધ રાખ્યું આવતા વર્ષે પાછું પછી આજ મેદાન ઉપર. અને સામે છે પવન ચક્કી છે, નજીક જ એનો બહુ ઘૂંઘવટો અહીંયા આવે છે. આજકાલ આ બહુ મોટો મસ્ત બની નાખ્યો છે. પહેલાં આવો નાનો ગોડની સ્થાપના કરેલી હતી મામાદેવની. હવે ખૂબ અહીંયા સારી એવી સગવડતા થઈ ગઈ છે. મોટો શેડ બનાવવામાં આવ્યો છે. ઓણના વરમાં બન્યો છે આ. અને ઓલપાની સાઈડ છે ત્યાં રાઈસનું કામ ચાલુ છે. કાંઈ દેખાય નહીં તમને. ઓલપાની સાઈડમાં રાઈસનું કામ ચાલુ છે. અને આજે આપણે બધાના પણ દર્શને થઈ ગયા છે. આપણે દર્શન કરી દીધા. નાનપાનો જે વિસ્તાર છે એ વાટિયાનો ને આ જે રસ્તો જાય છે ને આવડો આ રસ્તો જાય છે એ વાટલિયા જાય છે. આ રસ્તો છે ને અને ત્યાંથી ઊંચા કોટડા જવાય છે. નીચા કોટડા ઊંચા કોટડા ત્યાં જાય છે રસ્તો. અને સામેની જે તરફ છે કે નાની જગતારની તારું છે સામે દેખાય ને. અને આ જે તાર આવેલી છે ત્યાં પડ્યો આવેલો છે. રસ્તા તો એક બે જાય છે, એક આમ જાય છે ને કાંઈ પાસે આમ રસ્તો જાય છે, પડ્યા બધું જાય છે.